अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। તત્પદમ દર્શિતમ એમ, જેની કૃપાથી તે પદ દર્શાય છે, જે અણુ અણુમાં અને પિંડે બ્રહ્માંડે સર્વત્ર વ્યાપી રહ્યું છે, તે પદ જેની કૃપાથી દર્શાય છે એવા ગુરુદેવને હું વંદન કરું છું, એવું આ શ્લોકમાં કહ્યું છે. ભગવાન સર્વત્ર છે, બધે છે, આપણે સાંભળીએ છીએ, પરંતુ ગુરુ મહારાજની કૃપા સિવાય એ પદ દર્શાય નહીં. એની સિવાય આપણે સમજી શકીએ નહીં. પાસે હોવા છતાં પણ ના ખબર પડે. દાખલા તરીકે અહીંયા મોબાઈલ પડ્યો પણ અંધારું હોય તો છે, પણ નથી એવું નથી, છે પણ દેખાતો નથી. પ્રકાશ આપણે સ્વિચ પાડો, લાઇટ પર દેખાય કે ના દેખાય, તો ગુરુનો રોલ એ છે. એ ગુરુ મહારાજ આપણને આત્મા બનાવી દેતા નથી, ભગવાન રૂપ બનાવી. તમે ભગવાન રૂપ છો જ, તમે પોતે પરમાત્મા સ્વરૂપ જ છો, આત્મા સ્વરૂપ જ છો, પરંતુ એની વિસ્મૃતિ થઈ હતી. બસ ગુરુનો આટલો જ રોલ છે. એ કંઈ આપતા નથી. તમારી પાસે જે છે એ જ તમને પ્રાપ્ત જ છે, પણ તમે ભૂલી ગયા હતા. આવો રોલ એ ગુરુ મહારાજનો છે. અને આપણા હિન્દમાં, ભારતના ઇતિહાસમાં ઠેર ઠેર આવા મહાપુરુષો થયા છે. એવું એક સુંદર જીવન છે માતા મદાલસાનું, જે મદાલસાના આવેડા તરીકે પ્રખ્યાત છે. એનો મૂળ ઉલ્લેખ માર્કંડ પુરાણમાં છે. માર્કંડ પુરાણમાં મદાલસાની વાત છે, મદાલસા માતાની. એમનું ટૂંકું જીવન એવું છે કે કાશીનું જે પહેલાં રાજ્ય હતું બંગાળ બાજુ, ઉત્તર ભારત બાજુ, તો ત્યાં એક જંગલની અંદર આ મદાલસા રહેતા હતા. બહુ નાની ઉંમરની બાઈ હતી, પરંતુ પરમ પદને પ્રાપ્ત થઈ ગયેલા, પરમ વસ્તુની પ્રાપ્તિ થઈ ગયેલી. પણ કોઈ બ્રહ્મ રાક્ષસ એને લઈ આવેલો અને જંગલમાં મૂકી રાખેલા. હવે આપણે એમ થાય કે બ્રહ્મ રાક્ષસ એટલે શું? તો બ્રહ્મ રાક્ષસ એટલે જેણે પરમાત્મા કેવા છે, ભગવાન કેવા છે, હરિનું સ્વરૂપ કેવું છે, બધું વાંચ્યું છે, એને અનુભૂતિ થઈ નથી. એની પાસે બ્રહ્મ વિશેની માહિતી તો છે, પણ એ બ્રહ્મરૂપ થયો એના કારણે એને પ્રાપ્ત નથી થઈ શકતો. એટલે એની આસુરી વૃત્તિ ગઈ નથી, રાક્ષસ વૃત્તિ ગઈ નથી. બ્રહ્મને જાણવું અને બ્રહ્મની અનુભૂતિ કરવી, બેમાં ઘણો તફાવત છે. બ્રહ્મ વિશે વાંચવું અને બ્રહ્મની અનુભૂતિ કરવી બે બહુ અલગ વસ્તુ છે. માની લો કે તમે અત્યારે હાલ એક દાખલો આપો આપણા વર્તમાનનો, તો નરેન્દ્ર મોદી વિશે કોઈ માણસ વધુ જાણે, પુષ્કળ જાણી લે, એનું રજે રજ જન્મ્યા ત્યાંથી તે અત્યારની સેકન્ડ સુધીની માહિતી મેળવી લે, તો એને નરેન્દ્ર મોદીની માહિતી તો મળી. પણ હવે અડધા કલાક પછીનું ધારો કે એને ખબર ના હોય તો શું ખબર પડે? ખબર પડે. એવી રીતે આપણા શાસ્ત્રોની અંદર પરમાત્માની માહિતી તો છે બધી, પણ પરમાત્મા શું છે એની ખબર નથી. એ ગુરુ મહારાજના ચરણે જઈને મળે છે. એટલે નરેન્દ્ર મોદી વિશે ઘણું બધું જાણો, પણ તમારે ગમે તેટલું જાણો પણ એ અધૂરું ને અધૂરું રહે. પણ કદાચ કોઈ તમને નરેન્દ્ર મોદી બનાવી દે તો પછી એના વિશે જાણવાનું રહે ના. ગુરુ મહારાજ આ કરે છે, તમને પરમાત્માની, ભગવાનની વાત કરતા તમને એના સ્વરૂપ બનાવી દે છે. આ વાત છે એ આવા સંતોની કૃપા છે. અને આ મદાલસા એ એક એવા બાઈ હતા, બહુ નાની ઉંમરે એમને પરમપદની પ્રાપ્તિ થઈ ગયેલી. અને જેને ભગવાન જેની સાચી ઓળખ આવી જાય, એના ચહેરાનું, એના શરીરનું એક અલૌકિક પ્રતિભા એમાં આવે, એમાં એક ઓજ આવે, દીપ્તિ આવે. એટલે વનમાં રહેતા હતા અને પવિત્ર જીવન, પણ જાણે કે કોઈ રાજકુમારી પણ એની શું છે એવું એનું જીવન હતું. મૂળ અસલે તો એ બ્રહ્મવાદીની એનું નામ હતું અને બહુ ઊંચી કુળની બાઈ હશે, પણ આ જંગલમાં ફસાઈ ગયેલા. એમ કરતાં 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 એ કાશીના રાજની જોડેનો એક રાજા હતો ઋતુધ્વજ. તે પહેલાંના જમાના તો શિકાર ખેલવા ગયા, આ બેનને જોયા તો એને જોયું તરત એમ થયું કે આ તો જંગલમાં રહે એવી બાઈ નથી, આને હું મારા રાજમાં લાવું, એની સાથે હું લગ્ન કરું. એટલે એણે બહુ વિનય સાથે અને સારા શબ્દોમાં એની માગણી મૂકી
એટલે શરૂઆતમાં તો આ મદાલસાએ ના પાડી કે ના, હું આમાં મારે રસ નથી. પણ એને ખૂબ આગ્રહ કર્યો કે તમે મારા ઘરે આવશો તો આવવાથી રાજને પણ ફાયદો થશે અને તમારા જે બાળકો થશે એનાથી રાજને ફાયદો થશે. એટલે કે હું તમારી સાથે આવું, તમારી સાથે લગ્ન કરું, પણ મારી એક શરત છે, આપણા થકી જે બાળક થાય એની શિક્ષા અને દીક્ષા હું આપીશ. જે એને ભણાવવાનું કામ છે હું કરીશ, એમાં બીજા કોઈનો વિક્ષેપ આવો જો રાજા કે આ તો હારા મારું, મારે તો બીજા કોઈને ભણાવવાની ચિંતા ગઈ. લાવ્યા, લગ્ન થયા. અમુક સમય પછી એને દીકરો થયો. તો દીકરાને આ મદાલસાએ પોતે જે વસ્તુ પ્રાપ્ત કરી હતી, જેની પાસે જે હોય આપે. તમારે સોનું લેવું હોય બકાલીની દુકાને જાઓ, તમે સોનું મળે નહીં, તમે 1000 રૂપિયા આપો ને તો બહુ સારામાં સારું ફુલાવર આપી શકે, સારામાં સારું ગાજર આપી શકે, પણ સોનું ના આપી શકે. એના માટે તમારે સોની દુકાને જવું પડે. તો જેના પાસે જે હોય આપે. મદાલસા પાસે શું હતું? પોતાના આત્મ સ્વરૂપની પ્રાપ્તિનું જે જ્ઞાન હતું એણે એના બાળકને આપવા માંગ્યું. હજુ તો 12, 14, 15 વર્ષનો થાય એટલે આમ તો એને તો પરમપદની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે કે મારે સંસારમાં રહેવું નથી, હું સંન્યાસ લેવા માંગુ છું. તો રાજાને ઘણું ના થયું કે આ તો નથી થવા જેવું, પણ આ વચનથી બંધાયેલો હતો. પહેલો છોકરો સંન્યાસ થઈ ગયો. થોડા સમય પછી બીજો છોકરો થયેલો, એ મોટો થાય, એને શિક્ષણ આપે. બીજા છોકરો પણ એ મોટા ભાઈની વાટે જતો રહ્યો. ત્રીજો થયો, ત્રીજાની એ જ ગતિ થઈ. તો રાજાથી વચનથી બંધાયેલો એટલે કંઈ કરી ના શક્યો. પછી ચોથો છોકરો થયો અને એને આ શિક્ષણ આપવાનું શરૂ કર્યું. અને છોકરાને રાજકાજની અંદર કોઈ રસ રહે નહીં, પરમ વસ્તુની જ વાત થાય. પછી એને કહ્યું કે હવે દેવી, તમે મારી વાત માનો તો સારું. કે શું? કે હું તમારી વાત ના માનવા માટે બંધાયેલું નથી, પણ મારા વચન સાથે બંધાયેલું છું કે હવે આટલા એક છોકરાને તો કે રાજગાદી લેવા દો, કે મારો કોઈ વિરોધ નથી, પણ હવે તમે મારા વચન સાથે ઊભું રહેવાનું. હવે હું જતી રહું છું જ્યાંથી આવી ત્યાંથી. કારણ કે આપણે વચન શું હતું? જો તમે મારી વાતમાં વિરોધ લાવશો તો આપણે બેન ઝઘડો નહીં કરવાનો, હું જ્યાંથી આવી ત્યાં જતી રહીશ. એટલે મદાલસા હતા બ્રહ્મવાદીની, એ પોતે પોતાના જગ્યાએ જતા રહ્યા. પણ માતાનો જીવ હતો, છોકરાથી છૂટું પડવાનું તેને પોસાય નહીં. એટલે એને કહ્યું કે દીકરા, હું જાઉં છું, હવે કદાચ આપણો ભેટો થશે નહીં આ દેહથી, પણ હું તને એક માદળિયું આપું છું. એ માદળિયાને તારે ત્યારે જ ખોલવાનું જ્યારે તારા માથે એવી મુશ્કેલી આવે કે જે કોઈથી ટાળી શકાય એવી ના હોય. સારું માં, એ માદળિયું એને આપી દીધું અને આ મદાલસા તો જતા રહ્યા. આ તો મોટો થયો, રાજકાજની અંદર પરોવાઈ ગયો એના બાપની ઈચ્છાથી. તેમ કરતાં કરતાં ઘણા સમય પછી બાજુનો કોઈક રાજા હતો, એ એના રાજ ઉપર ચડાઈ કરીને આવ્યો. તો ચડાઈ કરવાની થઈ એટલે પેલાને એમ થયું હવે તો મોટી જાનહાનિ થશે, કદાચ હું એકલો મરી જાઉં. એને માતાએ શિક્ષણ આપેલું હતું, બ્રહ્મ સંસ્કાર આપેલા હતા, એટલે એને પોતાના કરતાં બીજાની ચિંતા વધારે હતી. જેનામાં સતત તત્વનો ઉદય થયો હોય એ પોતે સ્વાર્થી રહી જ ના શકે. એને સ્વાર્થી થવું હોય તો ના થઈ શકે, એ પરમાર્થી જ થાય. એને કદાચ કે જો મારું શરીર પડી જાય તો મને ચિંતા નથી, પણ પેલો રાજા તો એકલો મને નહીં મારે, મારી રાજની પ્રજાને પણ હેરાન કરશે. એટલે આવડું આ તો બહુ મોટી મુશ્કેલી આવી. પછી અચાનક એને એની માની વાત યાદ આવી કે મારી માએ મને આપ્યું હતું કે જ્યારે તારા માથે બહુ મોટામાં મોટી મુશ્કેલી આવે ત્યારે આ માદળિયું તું ખોલજે. તો એણે ખોલ્યું. તો ખોલીની અંદર જે વાંચ્યું એટલે એને પહેલેથી સંસ્કાર તો રેડેલા જ હતા, પણ એ વાત વાંચી એટલે તરત એને સાચી વસ્તુ સમજાઈ ગઈ. પોતે જીવનનો શું ઉદ્દેશ્ય છે, શા માટે જીવન છે અને શા માટે આ છે, બધું સમજાઈ ગયું. આ તો બધું ખોટું છે કે શા માટે લડવું? કે એને તરત જ એના આમાં જ તેને બોલાવ્યો મંત્રીને કે ભાઈ તમે એક તાસ સોનાનો લઈ જાઓ, એમાં આપણો મારો રાજમુગટ મૂકું છું, એ અને થોડીક શું કહેવાય ફૂલહાર લઈને તમે જે રાજા આવ્યો છે એની પાસે જઈને એને આપી દો. કે કેમ બાપુ આમ? કે હા તું એમ હું કહું એમ કર. કે આ તો એ પ્રમાણે કર્યું. અને પેલા રાજાઓને લડવી એમ થાય ને ત્યારે સંગ્રામ જો ના કરવાનો હોય ને તો દોડી ધજા લઈને જવું પડે. સફેદ ધજા. અને માણસો છે પેલો રાજો કે આ તો આજે લડવા આવવાનો હતો, ના લડો ને દોડી ધજા લઈને કેમ આવે છે? બધા આને તો પૂછ્યું તો કે અમે તો કે અમારે લડવું નથી અમારા રાજાને, કે મારા રાજા કે આ મારું છે તમારું, કે તમને આપી દેવું છે. કેમ? એટલે નવાઈ લાગી કે આટલો બુદ્ધિશાળી માણસ આપી દે નહીં, તો કે તમારા રાજાને મારે મળવું છે હવે. કે પછી રાજાને આવીને મળ્યા કે તમારે આ જેના માટે સંગ્રામ ખેડવા માણસો તૈયાર થાય એ તમે ખુશીથી આપી દીધું. એનું કારણ મારી માતાનો ઉપદેશ છે. તો કે મને પણ કહો.
એમને કીધું ને એને વાંચ્યો તો એને પણ લાગી ગયું કે ભગવાનની કૃપાથી તો બેના વચ્ચે સંધિ થઈ ગઈ અને રાજા પાછો જતો રહ્યો. એટલે એ ઉપદેશ થકી, મદાલસાના ઉપદેશ થકી એના પોતાના 4 બાળકો અને પેલા સામેના રાજાનું પણ કલ્યાણ થયું. તો આ જે વાત છે એ આપણને લાગે કે મદાલસાની વાત છે, પણ ખરેખર જોવા જઈએ તો મદાલસાની અને એના બાળકની વાત નથી. આ યુનિવર્સલ વાત છે, વૈશ્વિક વાત છે. આ સંસારની અંદર જે આવ્યા છે સંતો, એ બધા મદાલસા જ છે. ગુરુ નાનક આવ્યા હોય, કબીર આવ્યા હોય, નિરાત બાપુ આવ્યા હોય, જે સંતો આવ્યા છે એકનાથ, એ પરમ ચેતના છે. એ પરમ ચેતના મદાલસા બનીને આવી છે. અને જે પરમ વસ્તુને પ્રાપ્ત કરવાની અપેક્ષાવાળા છે, જે શિષ્યો છે કે સાધક છે કે મુમુક્ષુ છે, એ બધા આ અલગ છે. આ જે છોકરાનું નામ હતું એનું નામ અલગ હતું. આપણે બધા અલગ છીએ કારણ કે આપણે પરમ વસ્તુને પ્રાપ્ત કરવું છે. અને જે ગુરુ આપણને આપે છે એ મદાલસા છે. એટલે આ રૂપક મદાલસાનું છે, પરંતુ એ કથા પૂરી નથી થઈ ગઈ. આ કથા તો યુગોના યુગો ચાલશે. જ્યાં સુધી જેને પરમ વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા થશે ત્યારે અલગ બનશે. અને જ્યારે કોઈ એ પરમ વસ્તુ આપવાવાળું કોઈ ચેતના આવશે ત્યારે એ મદાલસા છે. તો એ ઉપદેશને માર્કંડ પુરાણની અંદર સંસ્કૃતમાં લખેલો છે, શુદ્ધોહમ બુદ્ધોહમ. પણ એક મહાન સંત થઈ ગયા જૈન્દ્રપુરીના શિષ્ય, એમણે આને ગુજરાતી ભાષામાં લખ્યું છે. એ પદ હું તમારી પાસે રજૂ કરું. હે કુંવર પારણીએ ઝુલાવે માતુમ દાલસારે. કુંવર અભેદયાતમ જ્ઞાન. કુંવર પારણીએ ઝુલાવે માતુમ દાલસારે. કુંવર પારણીએ ઝુલાવે માતુમ દાલસારે. મા એના બાળકને કહે છે, એ શુદ્ધ સ્વરૂપ બાળ તું અને બોધ સ્વરૂપ સદા. નિરંજન તુજ રૂપ છે, નહીં માયા તુજ માય. હે જાગો મોહનિંદરાથી સપના સમ સંસાર છે રે. જાગો મોહનિંદરાથી સપના સમ સંસાર છે રે. આવું જ્ઞાન બતાવ્યું હાલ રડાની માય. કુંવર પારણીએ ઝુલાવે માતુમ દાલસારે. આ બોધ આપણને ગુરુ મહારાજ આપે છે ને, બોધ હાલરડું જ છે. માતા શા માટે છે? માતાની ઉંમર મોટી હોય ને બાળકની ઉંમર મોટી હોય તો ગુરુ પરમ વસ્તુમાં પ્રાપ્ત થઈ ગયા હોય એટલે ચૈતન્ય છે, પરમ ચૈતન્ય, વિશ્વ ચૈતન્ય, એનાથી મોટું કોઈ છે જ નહીં. એની કોઈ ઉંમર જ નથી. એટલે આદિ અનાદિ છે, એટલા માટે એ મોટું છે. અને જે શિષ્ય છે દેહ ભાવમાં હોય છે, એટલે એની ઉંમર છે, પોતાની ઉંમર ગણે છે, એટલા માટે એ નાનો છે. આપણે આજે જોઈએ તો બહેનનો જન્મદિવસ ઉજવીએ છીએ, તો ખરેખર વસ્તુ સ્વરૂપે જોઈએ તો પરમ વસ્તુની પ્રાપ્ત થઈ ગયા પછી તમે જે છો એને કોઈ ઉંમર છે. એક સંતને કોઈ કે પૂછ્યું અમેરિકામાં કે બાપુ મહારાજ તમારી ઉંમર કેટલી? આઈ એમ 1. એમણે એમ ના કીધું માય એજ ઇઝ 1, મારું આ શરીરની ઉંમર એક થઈ, એવું પણ ના કર્યું. આઈ એમ 1. આ સમગ્ર વિશ્વ ચૈતન્ય સાથે જેને એકાત્મતાનો ભાવ થઈ જાય એ પછી એની ઉંમર હોય નહીં. ઉંમર દેહની છે અને આપણે દેહ નથી. એટલે અહીંયા માતાએ કીધું કે શુદ્ધ સ્વરૂપ બાળ હતું. આપણે ગુરુ મહારાજ બધા બૌદ્ધિક જ છે અહીંયા. હા,
ગુરુ મહારાજના ચરણે જઈએ ત્યારે આપણે ગુરુ મહારાજને બધું આપી દઈએ છીએ, પછી આપણે કંઈ મેલા રહીએ છીએ? આપણે આપણું પુરુષપણું મૂકી દીધું, સ્ત્રીપણું મૂકી દીધું, વકીલપણું મૂકી દીધું, જાડો છે મૂકી દીધું, પાતળું મૂકી દીધું, એ બધું મેલ છે. પછી જે વધ્યું એ કેવું સ્વરૂપ છે આપણું? એટલે માતાએ કીધું તારું સ્વરૂપ આ છે. તું તારી જાતને રાજકુમાર પણ ના સમજ, તારી જાતને પુરુષ પણ ના સમજ, તારી જાતને સ્ત્રી પણ ના સમજ, તું બીમાર પણ ના સમજ, તંદુરસ્ત પણ ના સમજ, તું તારી જાતને સુખી એ ના સમજ, દુઃખી એ ના સમજ. શુદ્ધ સ્વરૂપ બાળ તું, બોધ સ્વરૂપ સદાય. આપણે કંઈક વસ્તુ જાણવી હોય તો દિવસે અજવાળાની જરૂર પડે. અજવાળા સિવાય આપણે જાણી શકીએ. અંધારું હોય તો આપણે પ્રકાશ સિવાય જાણી શકીએ નહીં. પણ જે સ્વયં પ્રકાશ સ્વરૂપ છે એને બીજા કોઈના અજવાળાની જરૂર પડે? એટલે માં એમ કહે છે કે તું આવો છે, બોધ સ્વરૂપ છે. વેદમાં કહ્યું છે પ્રજ્ઞાનમ બ્રહ્મ, ગોડ ઇઝ કોન્શિયસનેસ. પરમાત્મા એ ચૈતન્ય સ્વરૂપ છે, એ બોધ સ્વરૂપ છે. એને બીજા કોઈની અપેક્ષા નથી. મારે તમારા પાસેથી જાણવું હોય તો મારે તમારી પાસે આવવું પડે કે બીજા કોઈનું માધ્યમ લઈને સાંભળવું પડે કે આ ભાઈ કેવા છે. પરંતુ જે ચૈતન્ય છે એ તો સર્વસ્વ વિલસીયું છે, એને કોઈના આધારની જરૂર નથી. બોધ સ્વરૂપ વાળતું. અને આગળના પદમાં કહે છે શુદ્ધ સ્વરૂપ બાળ તું, અને નહીં તારું કાંઈ ના. પંચભૂતનું પૂતળું, નામ તણું એઠા. ધરિયું નામ તમારું મિથ્યા, તેને જાણજો રે. ધરિયું નામ તમારું મિથ્યા, તેને જાણજો રે. કે નહીં આ દેહ તમારો, દેહ નહીં તું જાણ કુંવર. પારણીએ ઝુલાવે માં તુમ દાલસારે કુંવર. પારણીએ ઝુલાવે માં તુમ દાલસારે. માતા એને કહે છે કે તું શુદ્ધ સ્વરૂપે છે અને તારું કોઈ નામ નથી. એનું નામ અલર્ક હતું. અલર્ક નામ કોનું હતું? નામ હંમેશા ઘાટને જ હોય. જે ચૈતન્ય સ્વરૂપ છે એ તો અનામી નામ છે. નિરાત બાપુએ સમજાવ્યું છે. તો આ દેહ છે એના થકી તને નામ આપ્યું છે, તું એ નથી. અને આ દેહ તારો પણ નથી. દેહ મહારાજે હમણાં કહ્યું કે પંચભૂતોનો દેહ છે, એ તમારો છે નહીં. આપણા શરીરનો આ હાથ ધારો કે કોઈ કાપી નાખે તો આપણે એને કહીશું કે હું છું? બીજો હાથ કપાઈ જાય તો, બે હાથ પગ કપાઈ જાય તો, એટલે એ સાબિત કરે છે કે આપણે દેહ નથી. એટલે માતા આ ઉપદેશ જે આપે છે એ જ આપણા ગુરુ મહારાજનો ઉપદેશ છે. એ ઉપદેશ અને આ બીજો ઉપદેશ છે નહીં. હે વિશ્વ તણો આધાર તું, હું શાને રડે છે બાળ. રાજકુંવરના રૂપથી દિશે આ જંજાળ. એ નાના ગુણ થકી આ દુઃખ સકળ દર્શાય છે રે. એ નાના ગુણ થકી આ દુઃખ સકળ દર્શાય છે. પામે મોહનિંદરાથી મનને સગડો ત્રાસ કુંવર. પારણીએ ઝુલાએ માં તુમ દાલસા હારે. એ માં એમ કે છે કે તને આ રાજકુંવરનું રૂપ છે એના કારણે દુઃખ છે. એક બ્રાહ્મણની બઈ હતી. આ રાજકુંવરના રૂપથી કેમ દુઃખ છે એક એનું દ્રષ્ટાંત. તો એ બહુ એનો પતિ મરી ગયેલો
અને એને દીકરો જન્મ્યો અને થોડાક સમય પછી એની તબિયત બહુ ખરાબ થઈ ગઈ. જન્મ્યા પછી એને થયું કે હવે મારું શરીર રહેશે નહીં. એટલે બાજુમાં બીજી કોઈ બેન હતી, એને આ એનો દીકરો આપીને કહ્યું કે હવે હું કદાચ ઘડી બે ઘડીની મહેમાન છું, તું અમારા બાળકને સાચવજે. પછી થોડા સમય પછી બીજી ગુજરી ગઈ અને બાળક નાનું જ હતું ને પેલી જવાબદારી આપી એટલે પોતાનું જે છોકરું હતું જ ને બીજું છોકરું લીધું. થોડા સમય પછી એને બીજે રહેવાનું થયું. એ બ્રાહ્મણીનો દીકરો હતો અને આ પોતે બાઈ હતી દરજીની, કે બીજી કોઈ જ્ઞાતિની, આપણે દરજી સમજો. તો બીજે રહેવા ગયા, બેનને છોકરા મોટા થયા અને સ્કૂલે ભણવા જાય તો રસ્તાની અંદર એક દુકાન પાસે એક તીખડી છોકરો હોય. એને કોણ જાણે કે એમ ગમે તે દરજી સાથે કંઈક એને મનમાં ખટાશ ભરાઈ ગઈ હશે તો એને સમજે કે આ બે જણા દરજી છે. એટલે દરજી જ્ઞાતિની વિશે જેમ તેમ બોલે. એટલે પેલો જે છોકરો હતો મૂળ અને પેલો બીજો બ્રાહ્મણ, એ બંનેને બહુ ગુસ્સો આવે, દુઃખ આવે, પણ કરી શકે નહીં. પછી એની માએ પેલાને કીધું તું કે અમુક સમય થાય મારો છોકરો આટલા વર્ષનો, એટલે તું એને કહેજે કે તારી માં મરી ગઈ છે ને તું બ્રાહ્મણ છે. એટલે પેલા છોકરાને રોજ બહુ ગુસ્સો આવે. દરજીના છોકરાને તો ગુસ્સો આવે જ, એને દરજી વિશે ખરાબ કહે. એટલે પેલા બ્રાહ્મણના છોકરાને ગુસ્સો આવે, પણ કંઈ કરી શકે ખબર નહીં. હા. પછી એક દિવસે પેલા એની માએ જે હતી ને બિસાડી કીધું કે જો બેટા તું હવે મારા માથે જે વચન હતું એ પૂરું થાય છે, એટલે હવે હું તને એક વાત કહેવાની છું કે કયો. જો તારી માં બહુ તું નાનો હતો ને મરી ગઈ હતી અને તું મારો છોકરો નથી તો કોનો છોકરો છું? હું બ્રાહ્મણનો છોકરો છું. હે એવું છે? પછી બીજા દિવસે સ્કૂલે ગયા બે જણા. પેલો જે માણસ રોજ ટેવ પડેલી એટલે દરજી વિશે જેમ તેમ બોલ્યો. પેલા દરજીના છોકરાને દુઃખ થયું, પણ પેલાને થયું કારણ કે હું બ્રાહ્મણ છું, મને શું કામ થાય? એટલે અહીંયા મદાલ સાહેબ કહે છે કે તું તને રાજકુંવર સમજે છે એટલે તને દુઃખ છે. જેમ પેલો પોતાને દરજી સમજતો તો એટલે દુઃખ થતું, પણ હવે તો કે હું બ્રાહ્મણ છું તો હવે મને સારું થાય. એમ આપણે બધા મૂળતઃ સ્વરૂપથી આપણે બ્રહ્મ છીએ, આત્મા સ્વરૂપ છે, પણ આપણે આ દેહ સ્વરૂપ ધારી લીધા છે એટલે દુઃખ થાય છે. મદાલ શાહનું કહેવાનું હેતુ આ છે કે દીકરા તને જે દુઃખ થાય છે એ રાજકુંવરના રૂપથી થાય છે. આરતી કરવાની છે તો એક પદ એક કડી ગઈને પદ કરી લઈએ. હે વધે ઘટે જે પ્રાણીઓ અન્ન જળ આદા, તમે વધતા કે ઘટતા નથી, નહીં હાનિ કેલા. હે બનિયો પાપ પુણ્યથી હાડ રુધિરનો દેહ છે રે, બનિયો પાપ પુણ્યથી હાડ રુધિરનો દેહ છે રે. થયો છે ભૂમિમાંથી ભૂમિમાં જનાર કુંવર, પારણીએ ઝુલાવે માં તુમ દાલ સારે. થયો છે ભૂમિમાંથી ભૂમિમાં જનાર કુંવર, પારણીએ ઝુલાવે માં તુમ દાલ સારે. સતગુરુ મહારાજ